કોઈ વ્યક્તિ ભાગી જાય, તૂટી જાય, એનું વેર વિખેર થઈ જાય અને દુનિયાના કોઈ પણ ખૂણે રહે એવો ન વધે અને હાવ એનું બધું ખતમ થઈ ગયું હોય ને ત્યારે એની જોડે બે રસ્તા હોય છે. પહેલો રસ્તો છે ને એ એના ભાઈઓ જીવતા હોય તો એ એના ભાઈઓ જોડે જાય ને તો એના ભાઈઓ જોડે જઈને જો મદદ માગે ને તો રંકમાંથી રાજા બની જાય છે. પણ જો કદાચ એના ભાઈઓ બે હાથ ઊંચા કરી નાખે ભાઈ અમારા જોડે કાંઈ નથી, તારું કરેલું તું ભોગવ, તારી રીતે તું જીવી ખા, એના ભાઈઓ હાથ ઊંચા કરી દે ને ત્યાંથી જો એરો છૂટો થઈ જાય ને તો એના જોડે છેલ્લો રસ્તો એક જ હોય છે અને એ હોય છે ભાઈબંધ. ભગવાન ભાઈબંધને એટલા માટે જ મોકલે છે કે જેઓને હગા ભાઈઓ નથી બનાવ્યા હોતા ને એમને ભાઈબંધ બનાવીને મોકલે છે, એટલે કે મિત્ર. જ્યારે ભાઈબંધો ટેકો કરે ને ત્યારે સાહેબ એની જિંદગીની ગમે એટલી પૂરી થઈ ગઈ હોય ને તો એ વ્યક્તિને રાજા બનવામાં કોઈ નથી રોકી શકતું. જ્યારે મિત્રો મદદ કરે છે ને ત્યારે વ્યક્તિ હાવ કોઈ કામનો નથી રહ્યો હોતો ને તો પણ ઉગી નીકળે છે. તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમબી રાવલને ફોલો કરી નાખો.